જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય જગન્નાથ. પૂરી યાત્રાનો આજે તો છે ત્રીજો દિવસ. આજે તો અમારો પ્રોગ્રામ છે ચિલ્કા લેક પર જોવા જવાનો. ચિલ્કા લેક જોવા જવા માટે બસમાં પણ જવાય છે અને ગાડી ભાડે કરીને પણ જવાય છે. એટલે અમે તો કરી ગાડી ભાડે અને અમે નીકળી પડ્યા ચિલ્કા લેક જવા માટે. ત્યાં જતા જતા રસ્તામાં તો એવું સરસ ગામડાનું વાતાવરણ હતું. ત્યાં ચકલીઓ, મોર, પક્ષીઓ બધા કલરવ કરતા હતા અને અમે એ જોતા જોતા લગભગ 2-2.5 કલાક અમારે પહોંચતા થયા અને ત્યાં અમે પહોંચી ગયા. ત્યાં અમે કરી બોટ ભાડે અને નીકળી પડ્યા લેકનું નિરીક્ષણ કરવા. આ લેક છે ખારા પાણીની. એ સમુદ્ર સાથે મળેલી છે એટલે તેનું પાણી ખૂબ જ ખારું છે. લેકની કિનારીઓ ઉપર બધા સીપીઓ લઈને બેઠા હતા. તો તે અમારી પાસે આવ્યા અને બધા શીપ ખોલી અમને મોતી પણ નીકાળીને આપ્યા. પણ મોતી એવા સરસ હતા તો જોઈને લેવાનું મન જ થઈ ગયું. અને પછી તો અમે પહોંચી ગયા ત્યાં બીચ પર. ત્યાં પણ એવો સુંદર નજારો હતો બીચનો. બીચ જોવાની પણ ખૂબ જ મજા આવી ગઈ. પૂરી યાત્રામાં તો ખૂબ જ સમુદ્રદેવને મળ્યા અને તેમના દર્શન કર્યા અને પાણીની સાથે ખૂબ જ રમત પણ અમે કરી. અને પછી તો અમે આવી ગયા અમારી બોટ પર. બોટમાં બેસીને જે જગ્યાએથી અમે બોટ લીધી હતી ત્યાં પહોંચી ગયા અને પછી ત્યાંથી અમારી ગાડીમાં બેસીને અમે આવી ગયા પૂરી આવતા અમારે વાગી ગયા 10 અને પછી અમે તો જમી પણ લીધું. જમી અને અમે તો પાછા આવતીકાલની તૈયારી કરી અને સૂઈ ગયા. આવતીકાલે અમારે તો રિટર્ન અમદાવાદની ટ્રેન છે. જય જગન્નાથ.